હું તમારો મિત્ર મેહુલ પટેલ અંકલેશ્વર જીઆઈડીસી ના અંદર વારંવાર કેમિકલ યુક્ત પાણી છોડવાની ઘટનાઓ નજરે પડતી હોય છે। જ્યારે આજે ફરીથી અંકલેશ્વર જીઆઈડીસી ના સી પમ્પિંગ સ્ટેશન ખાતેથી ખૂબ મોટી માત્રાના અંદર કેમિકલ યુક્ત પાણી વહેતું નજરે પડ્યું હતું અને આ પાણી સીધું અમરાવતી નદીમાં જાય છે, જેના કારણે પર્યાવરણને ખૂબ મોટી માત્રામાં નુકસાન થાય છે અને ઘણા જળજીવોને પણ મૃત્યુ થાય છે। વારંવાર કંપનીઓને આવી બેદરકારી નજરે પડતી હોય, જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી ના અંદર ગેમી, એનસીટી અને જીપીસીપી 24 કલાકના મોનિટરિંગ બાદ પણ જો આવી ઘટનાઓ બનતી હોય તો ખૂબ ગંભીર બાબત છે। ફક્ત શું મોનિટરિંગ આટા ફેરા કરવા અને કાગળ ઉપર બતાવવાની ઘટનાઓ છે? કારણ કે જો 24 કલાકનું મોનિટરિંગ બાદ પણ આ ઉદ્યોગો બેફામ બની આવું કેમિકલ યુક્ત પાણી છોડતું હોય તો ખૂબ ગંભીર બાબત છે અને વારંવાર આવી ભૂલોના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે। તો જીપીસીપીના અધિકારીઓ આ બાબતમાં કાર્યવાહી કરી હોય તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આજ દિવસ સુધી કેટલી કંપનીઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે એ જનતા સમક્ષ રજૂ કરવામાં આવે, જેથી કરીને જનતાને પણ ખબર પડે કે આ કાર્યવાહી કેટલી પેપર ઉપર થાય છે અને કેટલી બતાવવા પૂરતી થાય છે। તો વારંવાર આવી ઘટનાઓ બને છે, તો આવનાર સમયમાં આ ઘટનાઓ અટકે એના માટે અંકલેશ્વર મામલતદાર સાહેબ, ભરૂચ કલેક્ટર સાહેબ આ બાબતમાં કડક યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને જે વારંવાર અંકલેશ્વર જીઆઈડીસી દ્વારા બેફામ બની જે આ કેમિકલ યુક્ત પાણી જે અમરાવતી નદીમાં છોડવામાં આવે છે એ કાયમી ધોરણે બંધ થાય એના માટેની વિનંતી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।